કેમ છો? મજામાં? આપણે સંકલન આગળ વધારી રહ્યા છીએ. સંજય વડાલિયા, સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ તરફથી હું તમને સંકલન ભણાવી રહ્યો છું. અને આપણે છેલ્લે દાખલા નંબર 16 સુધી સોલ્વ કર્યા હતા ગયા લેક્ચરમાં. 17 નંબરથી આપણે 7.2 દાખલા નંબર 17 થી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને આપણે આદેશની રીતથી દાખલા ગણી રહ્યા હતા. હવે 17 નંબરનો દાખલો છે x/e⁻x² dx. e ની ઘાત x હોય તો આનું સંકલન e⁻x + c થાય. e⁻ax હોય તો આનું સંકલન e⁻ax/a + c આનું સંકલન થાય. બે સૂત્રો આપણા મગજમાં છે અને આ બે સૂત્રોને મગજમાં રાખીને આપણે આગળ વધવાનું છે. હવે e⁻x² હોય એટલે આપણો આદેશ બને છે x નો સ્ક્વેર. અહીંયા x² = t આદેશ લેતા x² = t આદેશ લેતા તો આનું વિકલન થશે 2x. આનું dt/dx, એ dx અહીંયા ગુણાકારમાં સામે આવશે dt. x dx = dt/2 થશે. એટલે x અને dx ની જગ્યાએ dt આવે. હવે સંકલન કઈ રીતે લખી શકાય? તો કે dt અહીંયા 1/2 અહીંયા અને 1/2 અહીં શું કામ આવે છે? તો કે અચળ હોય છે, એનો સંકલિતમાં કોઈ રોલ હોતો નથી, એટલે એને સંકલનની બહાર લઈ લઈએ છીએ આપણે. dt અહીંયા e⁻t થશે. e⁻t તો e⁻t નું છેદમાં જે છે સંકલન નથી થતું, અંશમાં લઈ આવવા પડે તો 1/2 e⁻t dt થશે. હવે આ બેઝિકલી શું છે? તો કે ભાઈ 1/2 e⁻ -1 t dt છે. e⁻t છે, e⁻−1 t. -1 છે ને એની જગ્યાએ છે તો આ એમનેમ રહેશે અને x નો સહગુણક a હોય એ છેદમાં આવે. એ જ રીતે આ -1 છે ને એ છેદમાં આવશે. એટલે આનું સંકલન શું થશે? તો કે e⁻t/−1 + c. તો અંતે -2 આ થશે અને 1/e⁻² + c થશે, કારણ કે ઋણ ઘાત છે ને ધન બનાવવી જોઈએ. તો અંતે દાખલાનો જવાબ છે -2e⁻x² + c. આ દાખલાનો જવાબ થશે. રાઈટ? એકદમ સિમ્પલ છે. આ બે ફોર્મ્યુલા આવી ગયેલી છે, મેં તમને રિમાઇન્ડ કરાવી છે, કારણ કે તમે ભૂલી નથી ગયા ને, ખાસ ધ્યાન રાખતા રહેજો. ઓકે, દાખલા નંબર 18 તરફ આપણે જશું. નંબરનો દાખલો છે e⁻tan 1x 1 + x² dx. e⁻tan 1x 1 + x² dx 18 નંબરનો દાખલો. હવે હું ફરીથી કહું છું, યાદ રાખશું આપણે કે પ્રતિવિધેય આપેલું હોય સંકલનના દાખલામાં, tan 1x હોય, ક્યારેક sin 1x હોય, તો એ પ્રતિવિધેય પોતે જ આપણો આદેશ થાય. એમાં તમારે વિચારવાની જરૂર જ નથી. સીધું જ અહીંયા tan 1x = t આદેશ લેતા, કારણ કે અત્યાર સુધી આપણે જે ભણ્યા છે એમાં tan 1 નું વિકલન આપણને આવડે છે, સંકલન ક્યાં આવડે છે? આપણને સૂત્ર જ ખબર નથી tan 1x નું. એટલે અત્યાર સુધી ભણ્યા છે એમાં tan 1x નું સંકલન થતું જ નથી, એટલે એને આદેશ લેવો જ પડશે આપણે. તો tan 1t x = t આદેશ લઈએ તો આદેશ લીધા પછીનું બીજું સ્ટેપ હોય છે વિકલન કરવાનું. તો tan 1x નું વિકલન 1/1 + x², આનું dt/dx થાય. અહીંયા dx અને સામે આવશે dt. તો આનો છેદ મળી ગયો છે અહીંયા. એટલે કેટલી વસ્તુ અહીંયા આવી ગઈ? તો કે dx આવી ગયો અંશમાં, છેદમાં 1 + x² આવી ગયું. આ બે આવી ગયું. આની જગ્યાએ માત્ર શું આવશે? dt. અને e⁻tan 1x છે ત્યાં આવશે t. એટલે રકમ આખી કઈ રીતે બનશે? તો કે e⁻t આ t અને આની જગ્યાએ આવશે dt. જો આદેશ લેવાથી દાખલો કેટલો સરળ બની જાય છે. આ રકમ જોતા તો ત્યારે આપણને થોડું ગંભીર લાગે રકમ, પણ આદેશ લેવાથી સિમ્પલ e⁻t dt થઈ ગયું. અને e⁻t નું સંકલન e⁻t થાય + c, જે સૂત્ર હમણાં જ આના પહેલાના દાખલા મેં લખ્યું હતું.
તો e રેસ ટુ t ની જગ્યાએ tan ઇન્વર્સ x પ્લસ c દાખલો પૂરો થઈ ગયો, જવાબ આવી ગયો. એકદમ સહેલો દાખલો થઈ જશે પ્રતિવિધેયનો. અને હવે પછી આપણે 19 નંબરનો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. નંબર e રેસ ટુ 2x minus 1 2x minus 1 upon e રેસ ટુ 2x plus 1 2x plus 1 dx. હવે જ્યારે 1 આપેલો હોય ને અહીંયા અને અહીંયા 2x ઘાત છે ત્યારે અંશ અને છેદના દરેક પદને e રેસ ટુ x વડે ભાગી નાખવાના. e રેસ ટુ x વડે આને હું ભાગું તો 2x માંથી 1x ઓછા થાય એટલે e રેસ ટુ x આવે. આને e રેસ ટુ x વડે ભાગવું અને પછી અંશમાં લઈ જાઓ એટલે e રેસ ટુ માઇનસ x થાય. આવી રીતે થશે. છેદમાં e રેસ ટુ x પ્લસ અહીંયા 1 ના છેદમાં e રેસ ટુ x આવે એટલે e રેસ ટુ માઇનસ x થશે. આવી રીતે દાખલો બનશે. તો અહીંયા ઇન્ટુ dx એટલે રકમ આપણી છે e રેસ ટુ 2x minus 1 upon e રેસ ટુ 2x plus 1. બધાને મેં e રેસ ટુ માઇનસ e રેસ ટુ x વડે આને 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 અંશ અને છેદના દરેક પદને ભાગી નાખ્યા છે. હવે આ સ્થિતિ આવી ગઈ. હવે હું છે ને છેદ માટે આદેશ લઉં છું. e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x બરાબર t આદેશ લેતા આના માટે આદેશ લઈએ આપણે. તો આનું વિકલન શું થાય? e રેસ ટુ x નું e રેસ ટુ x જ થાય. e રેસ ટુ માઇનસ x નું વિકલન માઇનસ e રેસ ટુ માઇનસ x થાય. માઇનસ e રેસ ટુ માઇનસ x અને આનું dt બાય dx થાય. અહીંયા dx આવશે, અહીંયા થશે dt. તો મિત્રો જુઓ, છેદનું આપણે વિકલન કર્યું તો અંશ મળી ગયો એટલે અંશ આખે આખો અને dx ની જગ્યાએ dt આવશે અને છેદની જગ્યાએ t આવશે. એટલે દાખલો કઈ રીતે બનશે? તો કે dt upon t ખાલી અને આનું વિકલન સંકલન છે 1 upon t નું log mod of t થાય. એટલે આનું સંકલન થશે log mod of t plus c અને log t ની કિંમત આપણે જે આદેશ લીધો હોય e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x પ્લસ c આ આપણા દાખલાનો જવાબ થશે. એકદમ સિમ્પલ દાખલો છે. e રેસ ટુ 2x આપેલા હોય બરાબર ને, અહીંયા 1 જ આપેલા હોય તો e રેસ ટુ x વડે બધાને ભાગી નાખો એટલે બધા ઘાતાંકી સ્વરૂપમાં આવી જશે, અચળ સ્વરૂપમાંથી. બરાબર. ઓકે. વીસમો દાખલો e રેસ ટુ 2x minus e raised to minus 2x e raised to 2x plus e raised to minus 2x into dx. આ 20મો દાખલો છે. આની પહેલાનો દાખલો હતો ને એમાં એક ઘાતાંકી પદ, બે અને બે અચળ પદ હતા, પણ અહીંયા છે ને બધા ઘાતાંકી પદ છે. તો આનો સીધો જ આપણે આદેશ લઈ શકશું છેદ માટે. e raised to 2x plus e raised to minus 2x is equal to t આદેશ લેતા આના માટે હવેનું વિકલન કરીએ. e raised to ax નું વિકલન d by dx, e raised to ax નું વિકલન a e raised to ax થાય. x નો સહગુણક છે ઘાતમાં એ વિધેયનો સહગુણક થઈ જશે. તો અહીંયા 2 જે છે 2 e raised to 2x આનું વિકલન થાય અને આ -2 છે સહગુણક થશે -2 e raised to -2x. અહીંયા dx આવશે અને dt શું કમે આવે તમને ખ્યાલ છે. આમાંથી હું 2 કોમન કાઢ લઉં. e raised to 2x minus e raised to -2x dx is equal to dt આવું થશે. આ 2 ને હું સામેની બાજુ છેદમાં લઈ જાઉં. e raised to 2x minus e raised to -2x dx is equal to dt upon 2. તો આ મને અંશ મળી ગયો.
અને આ છે છેદ. તો હવે દાખલો કઈ રીતે બનશે? તો કે I ઇઝ ઇક્વલ ટુ, અહીંયા અંશની જગ્યાએ dt બાય 2 એટલે અહીંયા 1/2 અહીંયા આવે અપોન t. આટલી બધી રકમ હતી, આદેશ લેવાથી આટલી રકમની અંદર રૂપાંતર થઈ ગયું. એનો અર્થ કે આદેશ શું કામે લેવો જોઈએ? તો કે રકમને એકદમ સહેલી બનાવવાની અને આપણે જે પ્રમાણિત રૂપો ધૈર્ય જે આપણે જાણીએ છીએ એની અંદર એને રૂપાંતરિત કરવા માટે આપણે આદેશ લઈએ છીએ. એટલે ટૂંકમાં દાખલાને સરળ બનાવવા માટેની વાત છે. 1/2 આનું સંકલન થશે log mod of t plus c. 1/2 log t ની કિંમત e raised to 2x plus e raised to minus 2x plus c આનો જવાબ થશે દાખલાનો. રાઈટ. 21 આપણે પહોંચ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ આપણે ધીમે ધીમે સંકલનમાં. 7.2 છે એના 20 દાખલા આપણે ગણી નાખ્યા છે અને બધા જ દાખલા છે એ આદેશની રીતના હતા 1 થી લઈને બધા. હજી આગળ વધી રહ્યા છે. 21 નંબરનો દાખલો, tan સ્ક્વેર 2x minus 3 into dx. tan square 2x minus 3. 2x minus 3 છે એ આપણો આદેશ થાય. 2x minus 3 બરાબર. એટલે 2x minus 3 બરાબર t આદેશ લેતા 2 આનું વિકલન dx, આનું 0, 2 નું વિકલન 2xy નું વિકલન 2 થાય, આનું વિકલન 0 થાય, આનું dt by dx, એ dx અહીંયા અને dt અહીંયા આવશે. એટલે dx બરાબર dt by 2 થશે. તો અહીંયા શું લખી શકાય? તો કે tan સ્ક્વેર 2x minus 3 દેખાય ત્યાં t, અહીંયા dt અને by 2, આવી રીતે આપણે લખી શકીએ 1/2 સંકલનમાં tan ઇન્વર્સ t અને dt. હવે મિત્રો સ્ક્વેરના બેના જ સંકલન આવડે છે, sec સ્ક્વેર અને cosec સ્ક્વેર. 6 વિધેયો છે એમાં સ્ક્વેરના આપણે જે 20 સૂત્રો શીખ્યા છે, 22 સૂત્રો, એમાં સ્ક્વેરના સંકલન બેના જ આપણને આવડે છે. sec સ્ક્વેર x હોય તો tan x થાય અને cosec સ્ક્વેર x હોય તો એનું સંકલન માઇનસ cot x થાય. આ બેના જ આવડે છે આપણે. રાઈટ. તો આ tan સ્ક્વેર દેખાય તો કે એને sec સ્ક્વેરમાં બદલાવવા પડે. એના માટેની 9 ફોર્મ્યુલા તમને આવડે છે, 3 નિત્ય સમૂહમાંથી બનાવેલી 9 ફોર્મ્યુલા. એટલે tan સ્ક્વેરને મારે secમાં ફેરવવું હોય તો એનું સીધું સૂત્ર ત્રિકોણમિતિનું sec સ્ક્વેર થીટા માઇનસ 1. તો આની જગ્યાએ હું લખું છું 1/2 tan સ્ક્વેર t માઇનસ 1 ઇન્ટુ dt થાય. અને હવે આ બેના હું ભાગ પાડી નાખું છું. તો 1/2 tan સ્ક્વેર t dt માઇનસ 1/2 1 ઇન્ટુ dt, આવી રીતે થશે. હવે સીધું tan સ્ક્વેર t છે એનું સંકલન, સોરી, sec સ્ક્વેર t માઇનસ 1 sec સ્ક્વેર t dt 1 dt. કારણ કે tan છે એને sec સ્ક્વેર થીટા માઇનસ 1 માં કન્વર્ટ કર્યા છે આપણે, એટલે sec સ્ક્વેર t માઇનસ 1/2. હવે sec સ્ક્વેર t છે ને એનું સંકલન tan t થશે અને માઇનસ 1/2 t પ્લસ c, અધરવાઇઝ c ડેશ તમે લખો તોય કોઈ વાંધો નથી. અહીંયા લસા લેવો પડે એમ હોય ત્યારે c ડેશ કરી નાખો તો ચાલે. તો tan સ્ક્વેર ને sec સ્ક્વેર થીટા માઇનસ 1 માં ફેરવા, પછી બેયનું સંકલન લીધું, sec સ્ક્વેર થીટાનું સંકલન tan થીટા મળ્યું. આપણે t ના સ્વરૂપમાં હોય તો tan t થાય અને 1/2 t. હવે તમારે જે રકમ છે t આદેશ લીધો તો એ રકમ 2x minus 3 અહીંયા લખી નાખો, 1/2 અહીંયા 2x minus 3 plus c dash લખી નાખ્યું. 1/2 tan 2x minus 3 આના છેદમાં લખો 2d હશે minus x plus 3/2 plus c dash થાય. અને બધા જ અચળને આ બે અચળ છે આનું ભેગા કરી દઉં તો 1/2 tan 2x minus 3 minus x plus c લખી શકાય, જ્યાં c બરાબર 3/2 plus c dash
ની કિંમત આપણે કોઈ પણ અચળ ગમે તેટલા હોય એને સી કહી શકીએ છીએ. તો સી ડેશ ને પછી આમાં મિક્સ કરી દેવાનું અચળમાં અને સી જવાબ આવી જશે દાખલા. આ જવાબ છે. એટલે આપણામાંથી શીખવા શું મળ્યું તો કે tan સ્ક્વેર બે જ સ્ક્વેર વાળા વિધેયનું સંકલન આવડે છે, એક sec સ્ક્વેર થીટાનું અને એક cosec સ્ક્વેર થીટાનું. એના સિવાય આપેલા હોય cos સ્ક્વેર કે sin સ્ક્વેર તો એના માટેની જુદી ફોર્મ્યુલા છે, અને tan સ્ક્વેર અને cot સ્ક્વેર આપેલા હોય તો એને cosec સ્ક્વેર અને sec સ્ક્વેર માં રૂપાંતર કરવા પડે. આપણે આગળ આવશે દાખલા ગણશું. 22 નંબરનો દાખલો આપણે પહોંચ્યા છીએ. બાવીસ નંબરની અંદર sec સ્ક્વેર 7 - 4x sec સ્ક્વેર 7 - 4x dx આ રકમ છે દાખલા નંબર 22. આ સુરેખ થીટાની જગ્યાએ જે કઈ આપેલું છે વિચિત્ર પ્રકારનો થીટા 7 - 2x એ આપણો આદેશ થશે. એટલે 7 - 4x = t. આદેશ લેતા 7 - 4x આપણે જે થીટા આપેલો છે એના માટે આદેશ લીધો. હવે આનું બે બાજુ શું કરશું આપણે વિકલન. તો આનું વિકલન 0 થાય, આનું વિકલન -4 થાય, આનું dt/dx થાય, dx અહીંયા અને dt અહીંયા. તો dx = dt/-4. આ dx ની કિંમત મળી ગઈ અને આ છે એ થીટાની કિંમત છે. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો કઈ રીતે બને છે તો કે sec સ્ક્વેર આની જગ્યાએ t dt/-4. 4 ને આ બાજુ લઈ લ્યો તો -1/4 sec સ્ક્વેર t અને dt થશે. પાછું sec સ્ક્વેર t આવ્યું તો એને તમારે સીધું સંકલન મળી જવાનું, કારણ કે હમણાં જ વાત કરી કે sec સ્ક્વેર થીટા અને cosec સ્ક્વેર થીટાના સીધા સંકલન આપણને આવડે છે. એટલે sec સ્ક્વેર થીટા છે એનું tan થીટા સંકલન થાય એટલે -1/4 tan t + c આ દાખલાનો જવાબ થાય. પણ હવે t ની કિંમત એક મૂકવી પડે. -1/4 tan t ની કિંમત 7 - 4x + c આ દાખલાનો જવાબ થશે. આવી રીતે 22મો દાખલો અહીંયા પૂરો થાય છે. આપણે 23મા દાખલા પહોંચ્યા છીએ. દાખલો sin inverse x /(1 - x² * dx. મેં હમણાં જ વાત કરી હતી કે પ્રતિ વિધેય જો તમને દેખાતું હોય સંકલનના દાખલામાં તો એ જ આપણો આદેશ થાય. એટલે અહીંયા sin inverse x = t આદેશ લેતા sin inverse x = t આદેશ લેતા. હવે આનું વિકલન કરવું પડે આદેશ લઈએ એટલે sin inverse x નું વિકલન 1/(1 - x² dx અને સામે શું આવશે dt. આ તમને ખબર છે dt/dx થાય, dx આ બાજુ ગુણાકારમાં લઈ લઈએ છે. તો મને dx મળી ગયા અને છેદ આખો મળી ગયો છે. આની જગ્યાએ માત્ર મારે dt લખવાનું થશે, આની જગ્યાએ t લખવાનું થશે. એટલે સંકલન શું બનશે t * dt. જો કેટલું સરળ થઈ ગયું. રકમ કેવી હતી ને કેવી બની ગઈ. આદેશ લેવાનો ફાયદો શું છે તો કે આદેશ લેવાથી રકમને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવી શકીએ. આપણે 20-22 જે સ્ટાન્ડર્ડ ફોર્મ જાણીએ છીએ એની અંદર આવી જાય. હવે t નું સંકલન t² / 2 + c સિમ્પલ. અને t ની જગ્યાએ હું કિંમત મૂકી દઉં sin inverse x² / 2 + c. આ આપણા દાખલાનો જવાબ છે. 24 નંબર આપણે ગણી રહ્યા છીએ. ચોવીસ નંબરમાં 2 cos x - 3 sin x 2 cos x - 3 sin x એના છેદમાં 6 cos x + 4 sin x.
આ આપણા 24મા દાખલાની રકમ છે. હવે છેદ માટે એવો આદેશ લઈએ કે વિકલન કરવાથી અંશ મળે. આ આપણો વ્યૂ હોય છે દાખલા ગણવામાં. તો હું અહીંયા 6 cos x plus 4 sin x બરાબર t આદેશ લેતા આપણો આદેશ થશે 6 cos x plus 4 sin x બરાબર t આદેશ લેતા. હવે હું વિકલન કરું છું. 6 cos x નું વિકલન minus sin x plus 4 cos x નું sin x નું સંકલન cos x. અહીંયા dt by dx આવે, ડાબી બાજુ dx અને જમણી બાજુ dt. હવે આમાંથી હું બે કોમન કાઢું ને તો મને અંશ મળી જશે. બે કોમન કાઢીને ઉલટા કરવાના છે. અને બે કોમન એ કાઢું છું ને ઉલટા કરી નાખું. આ પહેલા લખું છું. તો બે કોમન કાઢવાથી 2 cos x, આમાંથી બે કોમન કાઢવાથી 3 sin x dx બરાબર dt થશે. તો અલ્ટિમેટલી શું મળ્યું? તો કે 2 cos x minus 3 sin x dx is equal to dt by 2 થશે. dt by 2. તો આની જગ્યાએ dt by 2 લખીશ. આની જગ્યાએ હું t લખવાનો છું. આના માટે મેં t આદેશ લીધો. જો આ છેદમાં t આવશે અને અંશ આખે આખો રેડી છે, dt by 2 આવશે. એટલે શું થશે? તો કે dt by 2 ક્યાં લખાય એ આપણને ખબર છે. અને આની જગ્યાએ t આવશે એટલે છેદમાં t. જુઓ, આ રકમ હતી. આદેશ લેવાથી આપણે આ સ્વરૂપમાં ફેરવી શક્યા છે. અને આનું સંકલન કેટલું ઈઝી થાય છે. પાછો તમારા મનમાં પ્રશ્ન હશે કે આદેશ લેવાનો આદેશ શું કામ લઈ છે? તો કે દાખલાને સહેલા સ્વરૂપમાં ફેરવવા માટે. આપણે બે જે જાણીએ છીએ એવા સંકલિતોમાં એને કન્વર્ટ કરી શકાય આદેશ લેવાથી. દાખલો સરળ અને ટૂંકો થઈ જાય છે. ઓકે, તો આનું સંકલન આવી જશે 1/2 1/t નું સંકલન log mod of t plus c થશે. 1/2 log અને t ની કિંમત જે આપણે આદેશ લીધો તો અહીંયા 6 cos x plus 4 sin x માનાંક કરવાનો છે sin x plus c. આ દાખલાનો જવાબ થશે. એવી રીતે છે. તો 24મો દાખલો અહીં પૂરો થયો છે. આપણે 25 નંબરનો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. પચીસમો દાખલો 1/cos square x -sin x cos ઉપર square dx. cos square x 1 - tan x અને કાઉન્સ ઉપર સ્ક્વેર. આ રકમ છે. અહીંયા tan હોય અને છેદમાં cos હોય ને ત્યારે હંમેશા એને અંશમાં લઈ જવાય. એટલે 1/cos square x આને અંશમાં લઈ જાવ એટલે sec square x થાય. 1 - tan x કાઉન્સ ઉપર સ્ક્વેર ઇન્ટુ dx. અને પછી જે tan x વાળું પદ હોય એ આપણો આદેશ થાય. એટલે અહીંયા 1 - tan x બરાબર t આદેશ લેતા 1 - tan x બરાબર t આદેશ લેતા આનું વિકલન 0 માઇનસ tan x નું વિકલન sec square x થાય. અને આનું dt by dx એટલે અહીંયા dx અને અહીંયા dt. 1 નું વિકલન 0 માઇનસ mn tan x નું વિકલન sec square x dx is equal to dt. તો sec square x dx is equal to minus dt. આ માઇનસ નિશાનીને હું સામે લઈ લઉં છું. તો રકમ શું બની? તો કે અહીંયા sec square x dx દેખાય ત્યાં હું શું લખીશ? તો કે minus dt. આની જગ્યાએ તો કે આની જગ્યાએ મેં t થઈ રહ્યા છે એટલે t એનો સ્ક્વેર. આ સ્ક્વેર t ને મારે અંશમાં લેવા પડે નહીતર એનું સંકલન ના થાય. ખાલી 1/t હોય તો જ log mod of t થાય, બાકી કંઈ થતું નથી. એટલે અહીંયા માઇનસ નિશાની t raised to -2 અને dt આ આપણું સંકલન
કરવા માટે રકમ તૈયાર થઈ ગઈ. હવે આનું સંકલન થાય માઇનસ t રેઝ ટુ -1 અપોન -1 પ્લસ c. આ માઇનસ આમાં એક ઘાત ઉમેરો t ની -1 અપોન -1 તો માઇનસ માઇનસ પ્લસ અને આ એકના છેદમાં જાય એટલે t બની જાય પ્લસ c. આ માઇનસ માઇનસ પ્લસ 1 અપોન t, t ની -1 ઘાતને 1 અપોન t કહેવાય અને 1 અપોન t દેખાય ત્યાં તમે 1 માઇનસ 10x જે આદેશ લીધો તો એ કિંમત પાછી મૂકી દેવી પડે. તો 1 અપોન 1 માઇનસ 10x પ્લસ c આ દાખલાનો જવાબ થશે. રાઈટ. તો આપણે આ દાખલો અહીંયા દાખલા નંબર 25 હતું એ પૂરો કર્યો છે. હવે આપણે 26 નંબરનો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. નંબર cos root x upon root x into dx. જો cos થીટા, થીટા વિચિત્ર પ્રકારનો હોય ત્યારે આદેશ પણ એ જ લેવો પડે એટલે root x મારો આદેશ થશે. અહીંયા root x is equal to t આદેશ લેતા root x બરાબર t આદેશ લ્યો તો root x નું વિકલન 1 upon 2 root x થાય. 1 upon 2 root x આનું dt by dx એટલે dx અહીંયા આવશે અને અહીંયા dt. આ 2 મારી જરૂરિયાત નથી એટલે એને સામે મોકલી દઈશ. એટલે 1 upon root x dx is equal to 2 dt થશે. તો 1 upon root x dx is equal to 2 dt. તો અહીંયા આ root x છેદમાં છે dx બેની જગ્યાએ 2 dt cos અને root x ની જગ્યાએ t. તો આની જગ્યાએ શું લખી શકાય તો કે cos root x દેખાય ત્યાં t cos t અને આ બેનો ભાગાકાર છે ત્યાં 2 અહીંયા અને dt અહીંયા. આ આપણા માટે સિમ્પ્લિફાઈડ. તો I is equal to 2 cos t નું સંકલન ખાલી sin t plus c થાય. દાખલો પૂરો નથી થયો, t ની કિંમત મૂકવી પડે root x એટલે આનું સંકલન થશે 2 sin root x plus c. આ દાખલાનો જવાબ આવે. મિત્રોના પછી આપણે 27 નંબરનો દાખલો ગણી રહ્યા છીએ. નંબરનો દાખલો sin root of sin 2x cos 2x dx. આવી સ્થિતિ ઊભી થાય cos 2x ને sin 2x પણ તો ત્યારે જે વર્ગમૂળમાં આપેલો હોય ને એ આપણો આદેશ બને છે વર્ગમૂળની અંદર. આગળ આપણે દાખલા ગણી ગયા છે સુરેખ વિઘાતવાળા. તો sin 2x is equal to t આદેશ લેતા sin આટલા બધા એનું વિકલન cos આટલા બધા અને આટલા બધા મેં કોને કીધા 2x એનું વિકલન 2 થાય. આનું વિકલન dt by dx થાય. એ dx અહીંયા આવે આ થાય dt. sin x અને 2x નું સંયોજિત વિધેય છે. આ સંયોજિત વિધેયનું વિકલન કરવાનું છે. sin સમથિંગ નું વિકલન cos સમથિંગ અને સમથિંગ નું વિકલન 2. t નું વિકલન dt by dx. dx આ બાજુ આવશે અહીંયા dt. આ આખું રેડી થયું. મારી જરૂરિયાત 2 અહીંયા નથી એટલે cos 2x dx is equal to dt upon 2. આ cos 2x અને dx છે એની જગ્યાએ dt by 2 લખી શકાય. અહીંયા આની જગ્યાએ હું t લખીશ તો રકમ શું બનશે રૂટ t આની જગ્યાએ અને આ થશે dt by 2. ક્યાં આવશે તો કે અહીંયા જુઓ આ રકમ હતી આદેશ લીધા પછીની સ્થિતિ કેટલું સરળ થઈ ગયું. અને અપૂર્ણાંક ઘાતમાં ફેરવી નાખી t raised to 1/2 into dt અને આનું સંકલન એક ઘાત વધે એટલે 1/2 t raised to 3/2 upon 3/2 plus c થશે. આ 2 અંશમાં આવી આ 2 ઉડી જશે એટલે t raised to 3/2 upon 3 plus c અને t દેખાય ત્યાં આપણે જે આદેશ લીધો તો sin 2x raised to
3/2 upon 3 plus c આ આપણા દાખલાનો જવાબ થશે. એકદમ એક સાથે બેસીને બધા દાખલા એક રીતના ગણશો તો ઘણું બધું ઈઝી થઈ જશે. ઓકે, આપણે 28મો દાખલો ગણીએ છીએ. દાખલો છે cos x upon root of 1 plus sin x into dx. છેદ અને વર્ગમૂળ બે આનું જમા પાસું જે આપણે આદેશ થાય એના માટેનું. તો છેદમાં પણ 1 plus sin x છે ને વર્ગમૂળમાં છે, એટલે આપણો આદેશ ઈ જ બને. અહીંયા 1 plus sin x is equal to t આદેશ લેતા આદેશ લઈએ છીએ આપણે. 1 નું વિકલન 0, sin x નું વિકલન cos x, dt by dx આનું વિકલન થાય એટલે અહીંયા dx આવશે, અહીંયા આવશે dt. તો cos x dx બરાબર dt આ અંશ આવી ગયો, છેદમાં t આવી ગયું. એટલે દાખલો કઈ રીતે થશે તો કે dt ના છેદમાં રૂટ ઓફ t. તો અહીંયા આને મારા અંશમાં લઈ આવવા પડે -1/2 dt, કારણ કે ઘણું બધું આપણે આવું આવી ગયું છે. હવે આનું સંકલન થાય તો સંકલન કરી દે, એક ઘાત વધે એટલે આ થશે t⁻² upon 1/2 plus c. આ 1/2 છે, છેદનો છેદ અંશમાં આવે અને 1/2 ને √t plus c કહી શકાય. 2 t કોને ધાર્યો તો આપણે 1 plus sin x ને, એ પાછી અહીં કિંમત મૂકી દો એટલે આપણા દાખલાનો જવાબ આવી જશે. રાઈટ. આના પછી આપણે 29મો દાખલો ગણશું. cot x log sin x. cot x log sin x dx. log વાળું કોઈ પણ પદ દેખાય એટલે તમારો આદેશ જ હોય, યાદ જ રાખવાનું. એટલે મને સીધું જ મળી ગયું. અહીંયા log sin x is equal to t આદેશ લેતા log sin x is equal to t. હવે આનું વિકલન log એટલા બધા સંયોજન છે, log એટલા બધાનું 1 upon એટલા બધા અને એટલા બધા એટલે કોણ તો કે sin x. એનું વિકલન શું તો કે cos x. આનું dt by dx થાય એટલે અહીંયા dx અને અહીંયા dt. log something 1 upon something, something નું વિકલન cos x dt by dx. cos upon sin એટલે આ થશે cot x dx અને સામે આવશે dt. તો cot x અને dx જો મને મળી ગયા છે, આ બેની કિંમત મળી જશે. આ બેની કિંમત આની જગ્યાએ dt લખી, આની જગ્યાએ હું t લખી એટલે રકમ કેવડી બની જશે જુઓ t into dt. કેટલું સરળ સ્વરૂપમાં આપણે રૂપાંતર કરી શક્યા છે રકમનું, પણ આદેશ પ્રોપર લેવાયેલો હોવો જોઈએ. તો આ થશે t²/2 plus c. t²/2 plus c સંકલન થઈ ગયું છે. t ની કિંમત મૂકી દેવાની જે log sin x all² plus c આ દાખલાનો જવાબ થશે. તો મિત્રો અહીંયા આપણે 29 દાખલા સુધી પહોંચાડ્યું છે. બાકીનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું ધીમે ધીમે કરતા. તમારા હોમવર્કમાં બધા દાખલા એકવાર ફેર નોટમાં, એક વખત હોમવર્કની નોટમાં, તદુપરાંત હોમવર્કની નોટમાં 30 ત્રિકોણમિતિના સૂત્રો છે અને 20-22 જે સંકલનના સૂત્રો આપણે કરી ગયા એ એક વાર લખવાના છે. અને દાખલાને સમજી અને યાદ રાખજો. આગળ વધતા રહેજો, મહેનત કરજો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.